આ શહેરમાં વધુ એક બ્રિજ જર્જરિત થયો છે। મણિનગરથી ખોખરાને જોડતો જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં છે। નાથાલાલ ઝઘડિયા બ્રિજની એક તરફની પાળી તૂટી પડી। બ્રિજની પાળી તૂટી પડતા વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો। તંત્રે માત્ર લોખંડની પાઇપ મૂકી અને પાળીને કોર્ડન કરી નાખી હતી। પાળી તૂટતા વાહન ચાલકો નીચે પડે તેવી પરિસ્થિતિ છે। તંત્ર માત્ર થીગડા મારીને કામ કર્યાનો સંતોષ માની રહ્યું છે। થીગડા બી માર્યા છે, અગાઉ આગળ બી તૂટી ગયું છે અને અત્યારે આ ગઈકાલે થયું છે। હું રોજ અહીંથી જઉં છું, પસાર થઉં છું ઓફિસ જવા માટે। ગઈકાલે વ્યવસ્થિત હતું, હવે આજે રાતના બનાવે આવું બન્યું છે। શહેરમાં જર્જરિત બ્રિજોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। જોકે રાજ્ય સરકારે પણ તમામ બ્રિજોની મરામત કરવાની સૂચના આપવામાં આવી છે। તેમ છતાં પણ અનેક એવા બ્રિજો છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ રહ્યા છે, તેના પોપડા પણ ઉખડી રહ્યા છે। ત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા નાથાલાલ ઝઘડિયા બ્રિજ કે જેની એક બાજુની આખી જે સીલિંગ છે તે તૂટીને એક બાજુનો ભાગ નીચે પડી ગયો છે। જોકે તંત્ર દ્વારા માત્ર સળીઓ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને બેરિકેડ લગાવીને લોકોને જાણ રહે તે માટેની એક સાવચેતી દાખવવામાં આવી રહી છે। પરંતુ આ જર્જરિત બ્રિજોની મરામતમાં જ્યારે થીગડા મારીને પણ કામગીરી અધૂરી મૂકવામાં આવી હશે અને તેના જ કારણે કદાચ આ એક બાજુની સીલિંગ છે તે તૂટી ગઈ હોય તેવું અનુમાન પણ લગાવી શકાય છે। કારણ કે હાલ જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં પણ જોવા મળી રહ્યો છે। ત્યારે એક બાજુનો જે સીલિંગનો આખો જે ભાગ છે તે તૂટીને ધરાશાયી થઈ ગયો છે। આ સાથે જીવના જોખમે વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। રાજ્યભરમાં જર્જરિત બ્રિજો હોય તેના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવા દાવાઓ કરવામાં આવે છે। તેની વચ્ચે વધુ એક બ્રિજનો એક બાજુનો ભાગ તૂટીને નીચે પડ્યો છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ, અમદાવાદ।